કેમ છો? જય માતાજી, જય મા મોગલ. તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ છત પર, કારણ કે કાલે છે ચૈત્રી પૂનમ, એટલે હવન ને એવું બધું છે, એટલે અમે જઈએ છીએ અત્યારે. અને રાત્રે છે ડાયરો ને એવું બધું છે, કન્ટિન્યુ બધા બ્લોગમાં બની રહેજો. તો છત પર આવી ગયા છે ને માસીની દુકાને બેઠા છે બધા. નંદુ બેઠી, મારી મમ્મી, પાછળ છે મારા પપ્પા, અને આ છે માસીની દુકાન. તો અહીં બેઠા છે ને પછી જાસ્ત દર્શન કરવા. મારા માસી જો લીંબુ શિકંજી બનાવે છે. કા માસી? લીંબુ નાખે છે, લીંબુ સુધારે ને પછી એમાં નાખવાનું. તો ગાઈસ બધા હે ને પીવા આવજો. છાત પર ડેલાની બાજુમાં જો આ ડેલો છે અહીંયા, અને અહીંયા જ છે જો ડેલાની નજીક આવ. અહીંયા છે ડેલો અને આ છે માસીની દુકાન. એટલે અહીંયા આવી જાજો બધા પીવા માટે લીંબુ શિકંજી. આ આવી ગયું ગાઈસ લીંબુ શિકંજી. જો ગાઈસ જો આવું ડેકોરેશન કરેલું છે. હવે જઈએ છીએ અમે દર્શન કરવા. આ છે મંદિર. જો અત્યારે ને માણસો બધા આવવા માંડ્યા છે. જો થોડું થોડું ધીમે ધીમે કરતા, જેમ જેમ સાંજ પડતી જાય ને વધી જશે માણસો. તો કરી લ્યો મિત્રો ચામુંડમાના દર્શન. ખાંડિયા ત્રિશુલવાળીમાં, ઝાટપટ ટીંબાવાળીમાં ચામુંડમાના દર્શન કરી લ્યો ગાઈસ. તો હવે અમે જઈએ છીએ ભૂતરા દાદાના દર્શન કરવા માટે. તો જો હાયલા જાય છે ધીમે ધીમે. મારા મમ્મી પાછળ છે, અહીંયા હું છું, નંદુ અને મારા પપ્પા જો આગળ વહી ગયા છે. આ છે ભૂતરા દાદાનું મંદિર. છો આ છે બ્રહ્માણીમાં દર્શન કરી લ્યો ગાઈસ. આ જો નંદુ એ બિલ્લુ અહીંયા હતું. બિલ્લુ આલે જો કેટલી મસ્ત ક્યુટ ક્યુટ બિલ્લુ છે. જો અહીંયા જો મંદિર છે આ બ્રહ્માણીમાનું, અને પાછળ છે ભૂતરા દાદાનું. અને અહીંથી જો બંધારો આખો ભરેલો બતાવીશ. બંધારો આખો ભરાઈ ગયેલો છે. જો આમાં જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી બધું નકરું પાણી જ છે. જો આમાં બંધારો આખો ભરાઈ ગયેલો છે. ના હે ને ઉપર ટોચ જેવું છે, ઢોરા જેવું છે, એની ઉપર મંદિર છે. ના જો બંધારો. અહીંયા છે ભૂતરા દાદા. કરી લ્યો બધે ભૂતરા દાદાના દર્શન. અહીંયા બધા ભૂતરા દાદાને બીડી પ્રસાદી ને એવું હોય બધું. બીડી પીવડાવે જો ભૂતરા દાદાને બધા. એની રીતે બીડી જો આ છે ને આવડિયા બીડી છે ને એની રીતે પીવાય છે. જો ના જો પીવડાવેલી છે ભૂતરા દાદાની બીડી. જો આરતી લઈ લીધી છે ને હવે જમવા આવી ગયા છે પ્રસાદી. ગાઈસ અહીંયા ને મેન ગેટનું ડેકોરેશન કરેલું હતું ને, તો જો અહીં ફોટા પાડી લીધા છે કેટલા બધા. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. જો બતાવો આગળ. જો આવી રીતના કરેલું છે ડેકોરેશન. કેટલા બધા ફોટા પાડ્યા. હવે છે ને ડાયરો ચાલુ થવાનો છે. તો હવે ડાયરો ગાઈસ ડાયરો ચાલુ થઈ ગયો છે. હવે જો તમને બતાવું. અમે છે ને બહુ દૂર બેઠા છીએ ને એટલે બહુ દેખાતું નથી હરખું. મિત્રો અત્યારે છે ને 12:30 થઈ ગયા છે, અને એને કાલે 2 તારીખે છે ને હનુમાન જયંતિ છે, એટલે અત્યારે હનુમાન ચાલીસા બોલે છે. 12:30 થઈ ગયા છે ને એટલે હજુ હનુમાન ચાલીસા ચાલુ છે. પણ ગાઈસ તમે એને બહુ દૂર બેઠા ને એટલે એને બહુ કઈ દેખાતું નથી ને સંભળાતું નથી.